આજે તો બનાવવાના છે વટાણા અને ડુંગળીવાળા ખાટા ઢોકળા। તો મેં અહીંયા 1 કપ લઈ લીધો જુવારનો લોટ, 1 કપ મકાઈનો લોટ, 1 કપ એમાં નાખી દેવાનો ચોખાનો લોટ અને 1 કપ ચણાનો જાડો લોટ નાખવાનો, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી હળદર અને 2 ચમચી એમાં તલ નાખી દેવાના। તો બધું સારી રીતે મિક્સ કરી દેવાનું અને છાશ નાખી અને લોટ બાંધવાનો છે। તો અહીંયા મેં નાખી છે 3 કપ છાશ અને 1 કપ પાણી। તો છાશ થોડી ખાટી જાડી છે અને અત્યારે શિયાળાની સિઝન છે ને, તો આપણે આમાં વધારે છાશ નાખવી પડે તો જ તે રાત થાય ને ત્યાં આથો આવે, મતલબ 12 કલાક થાય ને તો જ આથો આવે, બાકી આથો નથી આવતો। તો મેં અહીંયા છાશનું પ્રમાણ વધારે રાખ્યું છે। અગર ઉનાળો છે ને તો તમે 1 કપ છાશ નાખશો ને તો પણ સારો આથો આવી જશે। તો આપણે એને ઢાંકણું બંધ કરી અને જ્યારે ગરમ રહીને થોડીક વાર એવી જગ્યા ઉપર રાખી દઈશું। તો મેં અહીંયા આથાને 12 કલાક થઈ ગઈ છે, કેમ કે અત્યારે વાગી ગયા છે રાતના 8। તો આપણો આથો છે ને બરાબર આવી ગયો છે। તો હવે એમાં આપણે નાખી દેવાનું છે એકદમ ઝીણું કાપેલું લસણ અને લીલા ધાણા અને લસણવાળી ચટણી। તો બસ બીજું કંઈ આપણે નાખતા નથી। અગર તમને ખાટા અને મીઠા બંને ઢોકળા પસંદ છે ને તો થોડીક આમાં તમે ખાંડ એડ કરી શકો છો, પણ અમારા ઘરે તો બધાને ખાટા ભાવે છે તો મેં આમાં ખાંડ નથી નાખી। તો અહીંયા મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે ને 1 કપ લઈ લીધા લીલા વટાણા, અડધા વટાણા મેં રાખ્યા છે અને અડધા વટાણા મેં ખીરાની અંદર નાખી દીધા છે। તો જે પ્લેટમાં આપણે ઢોકળા બનાવવાના છે ને એ પ્લેટને આપણે સારી રીતે તેલ લગાવી દેવાનું છે, જેથી કરીને ઢોકળા છે ને નીચે ચીપકે નહીં। અને જે પ્લેટમાં જેટલું ખીરું આવે ને એટલું ખીરું મેં અલગ એક તપેલીમાં લઈ લીધું। અડધી નાની ચમચી નાખી દીધો સોડા, થોડું પાણી નાખી અને બરાબર મિક્સ કરી દેવાનું। તો અહીંયા આપણું ઢોકળાનું બનાવવાનું બેટર તૈયાર થઈ ગયું અને જે તેલવાળી પ્લેટ હતી એમાં નાખી દીધું છે અને ઉપર લીલા વટાણા ચાટી દેવાના અને એકદમ ઝીણી કાપેલી ડુંગળી ચાટી દેવાની। તો અહીંયા આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે, 10 મિનિટ માટે એને આપણે બફાવા દેવાનું છે। તો અહીંયા આપણા સરસ ઢોકળા બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો, ચાકુને ચીપકતા પણ નથી। તો નીચે લઈને થોડા ઠંડા થાય ને એટલે આપણે એને કટ કરવાના અને ઉપર આપણે સિંગ તેલ નાખવાનું। આની સાથે તમે લસણની ચટણી, લીલી ચટણી સાથે પણ ખાઈ શકો, એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ઉપર થોડું સિંગ તેલ લગાડી દેવાનું। તો બહુ મસ્ત ટેસ્ટી સ્વાદિષ્ટ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા। વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર